સુરત શહેરમાં ફરી એકવાર મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હોય તેમ રેલવે ગરનાળાની ફૂલ માર્કેટ સુધી અનેક સ્થળોએ કચરાના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સુરત શહેરના રેલવે ગરનાળાથી ફૂલ માર્કેટ સુધી અનેક સ્થળોએ કચરાના ઢગલા જોવા મળતા મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાનો વેરો વસૂલવામાં આવે છે છતાં નિયમિત કચરા ઉઠાવવામાં આવતા નથી। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। કચરાના ઢગલાને કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં વધી રહી છે। કેટલાક લોકો કચરાનો નિકાલ ન થતા જાતે જ તેને સળગાવી રહ્યા છે, જેને કારણે વાયુ પ્રદૂષણનું જોખમ પણ વધી રહ્યું છે। સાથે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે જાહેર રસ્તા ઉપર પડેલા કચરાના ઢગલા મહાનગરપાલિકાના કર્મચારીઓને કેમ દેખાતા નથી। હવે લોકો તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ કરી રહ્યા છે। નરેન્દ્ર નારિયા। નરેન્દ્રભાઈ, કઈ કચરાને લઈને સમસ્યા છે, શું કહેશો ને કઈ જગ્યાએ? રેલવેની લાઈન આખી ફૂલ માર્કેટથી લઈને સ્ટેશન સુધી કન્ટિન્યુ જે રેલવેની દિવાલ છે બંને સાઈડ એટલો બધો કચરો પડેલો હોય છે રોજના માટે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગટરો બ્લોક થાય છે અને બધો જ કચરો તણાઈ અને અહીંયા આવે છે। જ્યારે અહીંયા સાફ કરવામાં આવે છે ત્યારે જેસીબીથી કચરો ખેંચવામાં આવે છે છતાં કચરો ખેંચાતો નથી અને એટલો બધો કચરો પડેલો હોય છે અને જ્યારે ને ત્યારે જ્યારે એ રોડ ઉપર નીકળે છે ત્યારે કચરાને આગ લગાવી દેવામાં આવે છે। અત્યારે ઘણા બધા વૃક્ષોની સાથે તમે જોઈ શકશો કે નીચે જ કચરો મૂકેલો છે અને આગ લગાવતા હોય છે અને આના હિસાબે વૃક્ષો પણ બધા જતા રહે છે અને કચરો એમનો એમ જ હોય છે। કચરાનો નિકાલ ક્યારેય થતો નથી। ફૂલ માર્કેટથી લઈ અને છેક અહીંયા સુધી ઝાડાબાવા ટેકરા સુધીની આખી જે દિવાલ છે એ આખી દિવાલ કચરાથી જ ભરાયેલી છે। અચ્છા, આ બાબતે એસએમસીના અધિકારીઓને કોઈ રજૂઆત કરી, કોઈ કારણ, કોઈ નિકાલ કરવાનો? એમને જાતે પણ મેં એક વખત કીધું કે હું જાતે આવું છું, આપણે એલાઉન્સ કરીએ કે અહીંયા તમે કચરો નહીં નાખો, આ પ્રોબ્લેમ છે, તો કે ના એવું ન થઈ શકે। મેં કીધું કચરાનું એક વખત તમે જે નાખે છે ને લાઈવ વિડીયો લઈ લ્યો અથવા તો તમે એને કંઈક સજા કરો તો આ કચરો ન થાય, અથવા તો કોઈ એવી નિકાલ રાખો કે ફટાફટ કચરો ઉચકાય।